प्रतिज्ञा ऋतमधिकर्तुमवप्लुतो रथस्थः द्रुतरथचरणो व्ययाच्चलद्गुर् हरिरिवहन्तुमिभं गतोत्तरीयः व्यवहितप्रीतना मुखं निरीक्ष्य स्वजनवधाद् विमुखस्य दोषबुद्ध्या कुमतिमहरदात्मविद्यया यः चरणरतिः परमस्य तस्य मेस्तु। श्री योगेश्वर भगवान की। व्यासपीठाधीश अपना सौना अतिवाला पूज्य भाई श्री पूज्य स्वामीजी बन्नेना चरण में प्रणाम अने आप सौ भाग्यवान श्रोताजनों। फॉर्च्युनेटली भगवद गीता एक एवो ग्रंथ रह्यो छे के जे तमाम धर्मोना वाड़ाथी पर रही शक्यो छे। संप्रदाय मुक्त धर्म मुक्त रीते सौ लोकोए आ भगवद गीताने अपनावेली छे। केटली भाषामां आना अनुवादो थया छे। श्री कृष्ण भगवान जे कंई बोल्या छे अर्जुननी सामे दरेक वस्तुने जे लोको भगवद गीतानुं पारायण अथवा श्रवण करी रह्या छे सौने खबर छे श्री कृष्ण कोई पण वस्तु केवल कहेवा खातर कहेता नथी। दरेक वस्तु एमना पोताना अनुभवमांथी उतरेली छे। अर्जुन ने एम कहे के तू आ तारी सामे ऊभा छे बधाने मार तो ये श्री कृष्ण भगवान पोते पण करी चूक्या छे एटले कहे छे। 11 ज वर्षनी उंमरमां एमणे पोताना मामाने एनुं अच्युतम केशवम करवानो वारो आवेलो अने एमणे कर्युं छे तो अनुभवथी आ बधुं एमणे करेલું છે। અત્યારે મોટિવેશન એ શબ્દ બહુ સંભળાય અને ખૂબ ચોપડીઓ વંચાય છે વેચાય પણ છે। તો એમાં આપણે આ સમયમાં કહેવું જોઈએ કે ભગવદ્ ગીતા જેવી મોટિવેશનની બુક ના થાય। અને આ ખાલી એવી ટેક્સ્ટ બુક જેવું જ નથી, એક્ટ બુક છે। अर्जुन ने રીતસર ઊભો અને એ તે ફોસલાવીને કે છેતરીને નહીં, વ્યવસ્થિત રીતે એના મગજમાં બેસે એવી રીતે શ્રી કૃષ્ણએ સમજાવ્યું છે અને એને ઊભો કર્યો છે। મને લાગે છે ભગવદ્ ગીતા શું છે, કહે છે ખુલ્લી હથેળીમાં એક પાસા પાડેલો હીરો રાખ્યો હોય કોઈએ, એને ચારેય બાજુથી તમે જુઓ તો એના બધા પાસાઓનું તમને સરખી રીતે દર્શન થાય। અહીંયા ભગવદ્ ગીતા પણ એવી જ છે। એક એક અધ્યાયનું મહાત્મ્ય છે। દરેક રીતે તમે ભગવદ્ ગીતાને જોઈ શકો છો। શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ તો છે જ, એને તમે ધાર્મિક રીતે મૂલવવા માંગો તો પણ તમને આનંદ આવે। એની અંદર જ્ઞાન કર્મ અને ભક્તિના ક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે રીતે અધિકૃત રીતે નિર્ણયો આપેલા છે એની સામે તમે જુઓ તો એ રીતે પણ અભ્યાસ કરવાનો આનંદ આવે। અને ડિમોટિવેટ થયેલો હતો અર્જુન, એને શ્રી કૃષ્ણએ કઈ રીતે મોટિવેટ કર્યો, અને એમાંય તે મોરપીંછ જેવી ભાષા પણ નથી અને ચાકુ જેવી ભાષા પણ નથી। એણે બરાબર વચ્ચે રાખી છે વાતને, અને જે સત્ય જે તથ્ય જે રીતે હતું એ રીતે એમણે કર્યું છે। હું આપની સામે અત્યારે અહીંયા પૂજ્ય ભાઈશ્રીનું એક સૂત્ર લઈને ઊભો છું। એઝ યુઝ્યુઅલ અમે બધું અમારું મૂળ પાવર સ્ટેશન ત્યાંથી જ છે। તમે અમને સાંભળો તો લગભગ એવું લાગે કે આ બધા ભાઈશ્રીના ચેલાઓ બોલે છે। પૂજ્ય ભાઈશ્રીનું એક નિવેદન છે, આપને સૌને ખ્યાલ છે। એમનું કહેવાનું એવું છે કે ભગવદ્ ગીતા એ વસ્તુ છે જે શ્રી કૃષ્ણએ કહ્યું છે, અને શ્રીમદ ભાગવત એ છે જે શ્રી કૃષ્ણે કર્યું છે। હવે આમાં એવું છે કે કર્યું છે પહેલા અને કહ્યું છે પછી, પણ આપણા સમજવા ખાતર ભગવદ્ ગીતામાંથી આપણે એવી એવી વસ્તુઓ શોધીએ કે જે શ્રી કૃષ્ણએ કહેલી છે અને પછી શ્રી કૃષ્ણએ ભાગવતમાં એમના જીવનમાં એ પ્રમાણે આચરેલું પણ છે। કારણ કે જે વસ્તુ આચરીને બતાવવામાં આવી હોય તો એની સામેવાળા ઉપર અસર વધારે પડે। તો એવું એક નાનકડું અહીંયા આપણે સંતુલન કરવાની ચેષ્ટા કરીએ। બીજો અધ્યાય 47મો શ્લોક। આપ સૌના પાસે ભગવદ્ ગીતા છે, આપને અનુકૂળ લાગે, આપને ગમે તો જુઓ પણ ખરા, નહીં તો બહુ જ પ્રસિદ્ધ શ્લોક છે। કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન। શ્રી કૃષ્ણ ભગવાને પોતાના
થ્રુ આઉટ પોતાની લાઈફમાં આ શ્લોકને એમણે બરાબર ચરિતાર્થ કરી બતાવ્યો છે. બીજા અધ્યાયનો 47મો શ્લોક કહે છે, કર્મણી એવ તે અધિકારઃ મા ફલેષુ. શ્રી કૃષ્ણ ભગવાન પોતે પણ કહે છે, હું ફળોમાં લેપાતો નથી. ઉદાહરણ જોવું છે એમના જીવનમાંથી, તો ત્યાં યાદવો લડે છે બધા અને એમને સમજાવવાની ચેષ્ટા કરે છે શ્રી કૃષ્ણ. બલરામજી પણ ચેષ્ટા કરે છે એને સમજાવવાની, પરંતુ એ લોકો ના માન્યા. તો પછી એને ચોંટી ના રહ્યા. પછી એ પોતે પોતાની રીતે ચતુર્ભુજ રૂપ લઈને પીપળે બેસી ગયા છે. છઠ્ઠા અધ્યાયનો 5મો શ્લોક છે, જોઈ લો. પૂજ્ય ભાઈશ્રીનો પણ એ પ્રિય શ્લોક છે. ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત. શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં આ તમે બરાબર જોઈ શકશો. સેલ્ફ મોટિવેશન ક્યાંય બીજી બાજુથી શીખવા નથી ગયા. 64 દિવસમાં સાંદીપની ઋષિ પાસેથી 64 કલાઓ ભણીને આવતા રહ્યા. આ કેવલ ગુરુ પરંપરાનો નિર્વાહ કરવા માટે, એક એક્ઝામ્પલ સેટ કરવા માટે જ આ વસ્તુ એમણે કરેલી. બાકી જન્મથી જ એમનામાં બધું છે. તો સેલ્ફ મોટિવેશન, સેલ્ફ ઇસ્ટીમ જુઓ. શ્રી કૃષ્ણ આત્માનમ અવસાદયેત, શ્રી કૃષ્ણની અંદર આ વસ્તુ તમને જોવા મળશે. 7મા અધ્યાય એની અંદર 18મો શ્લોક છે. એની અંદર કહે છે, એમણે આ 4 પ્રકારના ભક્તોનું વર્ણન કર્યું. ભાઈ જ્ઞાની છે, અર્થાર્થી છે, એવી રીતે 4 ભક્તો છે. આર્ત છે, જિજ્ઞાસુ છે. એમાંથી શ્રી કૃષ્ણ કહે છે, તે મને પૂછ્યું નથી કે મને સૌથી વધારે વાલો કોણ, પણ જો મારી રીતે કહેવાનું હોય કે મને સૌથી વધારે વાલો કોણ, તો હું કહીશ કે ઉદારાહ સર્વ એવૈતે. બધા ઉદાર છે, બધા શ્રેષ્ઠ ભક્તો, પરંતુ જ્ઞાની તું આત્મૈવ મે મતમ. કૃષ્ણ કહે છે, જ્ઞાની તો મારો આત્મા જ છે. આ વસ્તુ એમના જીવનમાં પણ છે. જ્યારે છેલ્લે એમણે જવાનું નક્કી કર્યું ને, ત્યારે વિચાર કર્યો, મારું શરીર ભલે શાંત થાય, પણ મારી અંદર રહેલું જે જ્ઞાન છે એ અહીંયા રહેવું જોઈએ. એના માટે થઈને મારે કોકની પસંદગી કરવાની છે. એમની આજુબાજુ મહાન વ્યક્તિત્વો લહેરાતા હતા. શ્રી કૃષ્ણ એમાંથી એક જ્ઞાનીને પસંદ કર્યો. કહે છે, નોદ્ધવોણ વપી મન્યુનમ. મારા કરતા ઉદ્ધવ એક અણુ માત્ર પણ ન્યૂન નથી. શ્રીમદ ભાગવતના 3જા સ્કંદમાં શ્રી કૃષ્ણનું સ્ટેટમેન્ટ છે. ઉદ્ધવ મારા કરતા એક અણુ માત્ર પણ ન્યૂન નથી. કેમ? યદ ગુણૈર નાર્દિતઃ. સત્વરજ તમ વગેરે 3 ગુણો એને ક્યારેય દબાવ્યો નથી. એણે ગુણોનો સ્વીકાર કર્યો હશે, પરંતુ ગુણો એને ક્યારેય દબાવ્યો નથી. જ્ઞાની તું આત્મૈવ મે મતમ. 9મા અધ્યાયમાં જાઓ. 22મો શ્લોક, પ્રસિદ્ધ શ્લોક. અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. એના માટે થઈને બહુ દૂર જવાની જરૂર નહીં. સામે બેઠો છે અર્જુન. 5 પાંડવોનું શ્રી કૃષ્ણએ જે રીતે યોગ અને ક્ષેમ કર્યું છે, એક જબરજસ્ત ઉદાહરણ રાખ્યું શ્રી કૃષ્ણએ, કે જે લોકો મારું અનન્ય ભાવથી ચિંતન કરે છે, હું એને કેટલા સાચવું છું. અનન્ય ભાવથી ચિંતન કરતા હોય એને. 10મા અધ્યાયમાં જાઓ. 11મો શ્લોક છે. તેષામેવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાન દીપેન ભાસ્વતા. શ્રી કૃષ્ણ કહે છે, જ્ઞાન દ્વારા હું એવા લોકોનું અજ્ઞાન નષ્ટ કરું છું. શેના માટે થઈને? કહે છે, હું એના ઉપર અનુકંપા કરું છું. મારી પાસે બહુ ઓછો સમય છે, એટલે મારે ઓલું આ મંથન છે, પણ મંથન મેરેથોન. શ્રી કૃષ્ણ કહે છે, એ લોકો ઉપર હું અનુકંપા કરીને એને જ્ઞાન દીપ આપું છું. તમારે ભાગવતજીની અંદર આ વસ્તુ જોઈ હોય. અનેક જગ્યાએ શ્રી કૃષ્ણએ કોઈને જ્ઞાનનું દાન કર્યું એવું છે, પણ બેસ્ટ જગ્યા મને મળી, કેમ કે આ કુરુક્ષેત્રમાં ભગવદ્ ગીતા ગવાણી છે, અને આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ. કુરુક્ષેત્રમાં એક સમયે ગોપીઓ અને શ્રી કૃષ્ણ પણ મળે છે, અને ભાગવતજીમાં એ વિષયની ઉપર ક્યારેક આપણે ગોપીઓને શ્રી કૃષ્ણ એકલા મળ્યા, અને કેવલ 6 શ્લોકનો સંવાદ છે. અને સંવાદ શેનું? શ્રી કૃષ્ણનું 6 શ્લોકનું પ્રવચન છે, એમ કહો તો ચાલે. એટલો અદ્ભુત સંવાદ છે. ત્યાં શ્રી કૃષ્ણએ જ્ઞાન આપ્યું છે ગોપીઓને. 16મા અધ્યાયમાં જાઓ. ત્યાં સ્પષ્ટ બોલ્યા, ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધઃ તથા લોભઃ તસ્માદ એતત્રયમ ત્યજેત. કૃષ્ણ કહે છે, આ કામ, ક્રોધ અને લોભ નરકના દ્વાર છે. અર્જુન, આને છોડી દેવા જોઈએ, આની પાસે ન જવાય. કોણ કહી શકે જે ક્યારેય કામમાં લપેટાયો ન હોય? કોણ કહી શકે જેને ક્યારેય ક્રોધે વિહવળ ન કરી નાખ્યો હોય? કોણ કહી શકે જે ક્યારેય લોભની ચુંગાલમાં ફસાયો ન હોય? અને શ્રી કૃષ્ણને તમે જુઓ, સંકલ્પ જ નથી, કામ ક્યાંથી થાય? શ્રીમદ ભાગવતનું સૂત્ર છે, કામઃ સંકલ્પજઃ સ્મૃતઃ. કોઈ સંકલ્પ કરે તો જ કામ આવે. કામનું એક નામ છે, પૂજ્ય ભાઈશ્રી પાસેથી આપણે અનેક વાર સાંભળ્યું, સ્મર. તમે એને યાદ ન કરો તો તમારો સૌનો અનુભવ છે. આપણે જીવ છીએ. આપણો જ્યાં સુધી યાદ નથી કરતા ત્યાં સુધી કામ પરેશાન નથી કરતો. અને જ્યારે રાસલીલાની વાત આવે ત્યારે ભગવાને મન બનાવવું પડ્યું છે. સંકલ્પ જ નથી એટલે કામ ન હોય. અને હવે વળી પાછું પૂજ્ય ભાઈશ્રીનું સૂત્ર, કામની પૂર્તિ થાય તો લોભ થાય, કામની પૂર્તિ ન થાય તો ક્રોધ આવે. કામ જ નથી, ક્રોધ કે લોભનો સવાલ નથી. શ્રી કૃષ્ણ ઓથોરિટી છે, એટલે આ બધું બોલી શક્યા છે. હજી આગળ ચાલો. 17મા અધ્યાયમાં એની અંદર અલગ અલગ પ્રકારનું સાત્વિક
રાજસ અને તામસની બધી ચર્ચાઓ છે. શ્રી કૃષ્ણ ભગવાનને જુઓ, એમનો આહાર સાત્વિક છે, એમના યજ્ઞો સાત્વિક છે, એમનું તપ સાત્વિક છે, એમનું દાન પણ સાત્વિક છે. અને 18મા અધ્યાયમાં કહે છે, ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ ગુહ્યાદ ગુહ્યતરમ મયા વિમૃશ્યૈ તદશેષેણ યથેચ્છસી તથા કુરુ. મેં જે તને કહ્યું છે એને અશેષેણ વિમૃશ્ય. તું આની ઉપર જરા વિચાર કરજે ભાઈ, આની ઉપર વ્યવસ્થિત રીતે, પરિપૂર્ણ રીતે વિચાર કરજે. મેં તને જે કંઈ કહ્યું છે એના ઉપર, અને પછી તને જે મરજી પડે. આવી ખુલ્લી છૂટ દેવાવાળો ભગવાન થયો નથી, થશે નહીં. આના જેવું કોઈ ના થઈ શકે. અને આ ગુહ્યાદ ગુહ્યતરમ જ્ઞાન, અને પછી અહીંયા જે આ 2 શ્લોક લખ્યા છે ને એના વિશે શ્રી કૃષ્ણ કહે છે, હવે હું તારી સામે જે કંઈ કહેવાનો છું એ તો સર્વ ગુહ્ય તમામ સુપરલેટિવ ડિગ્રી લગાડી દીધી છે. ગુહ્ય તમામ આ મન્મના ભવમદ ભક્તો અને આ સર્વધર્માને તમે તમારી રીતે વાંચી લેજો. શ્રી કૃષ્ણએ કહ્યું છે, મારી પાસે તને કહેવા માટે ગુપ્તમાં ગુપ્ત કોઈ વાત હોય તો આ 2 છે. પૂજ્યભાઈ શ્રીએ પસંદ કરીને આ શ્લોકો અહીંયા લખાવ્યા છે. આના ઉપર ચિંતન મનન કરજો. ભાદરવો, બહાર વરસાદ અને અંદર પૂજ્યભાઈ શ્રીની પ્રવચન વર્ષા. ભાગ્યશાળીઓ, જય હો.